આજે આપણે એક એવી યોજના વિશે વાત કરવાના છીએ જે આપણા અન્નદાતાઓ માટે, ખાસ કરીને નાના ખેડૂતો માટે એક મોટી ચિંતા દૂર કરી શકે છે. આપણે પીએમ કિસાન માનધન યોજનાને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીશું. ભવિષ્યમાં, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં, જ્યારે શરીર સાથ ન આપે ત્યારે આ યોજના કેવી રીતે એક મજબૂત ટેકો બની શકે છે તે આજે આપણે અહીં જોવાના છીએ. 36,000 રૂપિયા! જી હા, આ આંકડો સાંભળીને જ ધ્યાન ખેંચાય એવો છે, ખરું ને? જો તમે વિચારતા હોવ કે આખી યોજનાનો સૌથી મોટો ફાયદો શું છે, તો જવાબ આ મોટી રકમ છે. સીધી ગણતરી કરીએ તો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે આ 36,000 રૂપિયાની નાણાકીય સહાય મળવાપાત્ર છે. ખેતી પર નપતા નાના ખેડૂતો માટે આ રકમ એક બહુ જ મોટો અને મજબૂત આધાર બની શકે છે. હવે આપણે આજના વિશ્લેષણને 5 સરળ ભાગમાં વહેંચ્યું છે. પહેલા આપણે યોજનાની રૂપરેખા અને તેના વચનો જોઈશું. પછી કોણ આનો લાભ લઈ શકે છે અને કોણ નહીં તે જાણીશું. ત્યારબાદ માસિક હપ્તાની વિગતો, રજિસ્ટ્રેશન કરવાની સરળ પ્રક્રિયા અને છેલ્લે તેના મુખ્ય લાભો અને શરતો. બસ આટલું સમજી લીધું એટલે તમારા મનમાં રહેલા બધા જ સવાલોના જવાબ મળી જશે. તો ચાલો, જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આપણો પહેલો વિભાગ, યોજનાની રૂપરેખા અને ભવિષ્યની સુરક્ષા. ખરેખર તો આ યોજના એક જાતનું સુરક્ષા કવચ છે. કેન્દ્ર સરકારે 2019માં આની શરૂઆત કરી હતી. આનો એકમાત્ર અને સ્પષ્ટ ઉદ્દેશ્ય એ છે કે આપણા નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પાક્કું ખાતરીપૂર્ણ પેન્શન આપવું. એટલે કે જ્યારે ઉંમર વધે અને ખેતરમાં કાળી મજૂરી ન થઈ શકે ત્યારે આ રકમ એક નિયમિત આવક તરીકે ખિસ્સામાં આવતી રહે. અને આ યોજનાનું સ્તર જુઓ, 5 કરોડ ખેડૂતો. જી હા, સરકારનો સીધો લક્ષ્યાંક દેશના 5 કરોડ ખેડૂત પરિવારો સુધી પહોંચવાનો છે. વિચારો, 5 કરોડ પરિવારોના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવાની આ કેટલી મોટી અને મહત્વાકાંક્ષી પહેલ છે. આના પરથી જ આપણને ખ્યાલ આવે છે કે આ યોજનાનો વ્યાપ કેટલો મોટો રાખવામાં આવ્યો છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. અહીં આપણે સમજીશું પાત્રતા વિશે, એટલે કે આ યોજનામાં ખરેખર કોણ જોડાઈ શકે છે. નિયમો એકદમ સરળ અને સ્પષ્ટ છે. સૌથી પહેલાં તો ભારત દેશના નાગરિક ખેડૂત હોવું જરૂરી છે. બીજી શરત ઉંમરની છે. જોડાવા માટે ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે જ હોવી જોઈએ. જમીનની વાત કરીએ તો વધુમાં વધુ 2 હેક્ટર એટલે કે લગભગ 5 એકર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા હોય તેવા નાના અને સીમાંત ખેડૂતો જ આનો લાભ લઈ શકે છે. અને હા, દસ્તાવેજમાં માત્ર એક આધાર કાર્ડ અને તમારું સેવિંગ્સ બેંક એકાઉન્ટ, બસ આટલું જ જોઈએ. હવે અહીં એક બહુ રસપ્રદ વાત છે. જે ખેડૂતો પહેલેથી જ પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે તેમના માટે તો રસ્તો એકદમ સાફ છે. તેઓ સંપૂર્ણપણે લાયક છે અને સૌથી મોટો ફાયદો એ છે કે તેમનો દર મહિનાનો હપ્તો સીધો એ યોજનાના પૈસામાંથી જ કપાવી શકાય છે. પણ બીજી બાજુ, જે લોકો આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ ભરે છે અથવા તો એનપીએસ, ઈપીએફઓ કે ઈએસઆઈસી જેવી કોઈ અન્ય સુરક્ષા યોજનાના સક્રિય સભ્ય છે તેમને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, કારણ કે તેમની પાસે પહેલેથી જ આર્થિક સુરક્ષાની કોઈને કોઈ વ્યવસ્થા છે. હવે ત્રીજા અને સૌથી અગત્યના વિભાગ પર આવીએ, માસિક યોગદાન. ચાલો આખો ખર્ચ બરાબર સમજી લઈએ. આ આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. સામાન્ય રીતે પેન્શન યોજનાઓ મોંઘી હોય છે, પણ અહીં જુઓ, જો કોઈ 18 વર્ષનું યુવાન ખેડૂત આમાં જોડાય તો તેણે દર મહિને માત્ર 55 રૂપિયા ભરવાના છે. ફક્ત 55 રૂપિયા. જેમ જેમ ઉંમર વધે તેમ થોડોક વધારો થાય છે. 30 વર્ષની ઉંમરે 110 રૂપિયા અને 40 વર્ષની અંતિમ પ્રવેશ ઉંમરે દર મહિને માત્ર 200 રૂપિયા આપવાના છે. આટલી નાની બચત આગળ જઈને કેટલો મોટો ટેકો સાબિત થઈ શકે છે તે વિચારવા જેવું છે. પણ આ યોજનાનો અસલી જાદુ ક્યાં છે ખબર છે? આ 50-50%ના નિયમમાં. આ યોજનાની સૌથી શાનદાર વાત એ છે કે ખેડૂત પોતાના ખિસ્સામાંથી જેટલા રૂપિયા ભરશે, સરકાર સામે બરાબર એટલા જ રૂપિયા ઉમેરશે. મતલબ કે જો કોઈ દર મહિને 55 રૂપિયા ભરે છે તો સરકાર પણ તે ખાતામાં પોતાના 50 રૂપિયા જમા કરશે. આ સમાન ભાગીદારી આખી યોજનાને આર્થિક રીતે અત્યંત મજબૂત બનાવી દે છે. તો આ બધું સાંભળ્યા પછી પ્રશ્ન થાય કે અરજી ક્યાં કરવી? તો ચાલો આપણા ચોથા વિભાગમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા જોઈએ. નોંધણી કરાવવી એકદમ સરળ છે. બસ આ 5 પગલાં મગજમાં રાખો. સૌથી પહેલાં ગામ કે તાલુકામાં જે નજીકનું કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC હોય ત્યાં જવાનું છે. સાથે આધાર કાર્ડ, બેંકની પાસબુક અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લેતા જવાનું ભૂલતા નહીં. ત્યાં જઈને સેન્ટરના ઓપરેટરને આપશો એટલે એ લોકો જ ફોર્મ ઓનલાઈન ભરી દેશે.
ત્યારબાદ એક બહુ અગત્યનું કામ કરવાનું છે, ઓટો ડેબિટ ફોર્મ પર સહી કરવાની, જેથી દર મહિને બેંકમાંથી જાતે જ પ્રીમિયમ કપાઈ જાય અને કોઈ તારીખ યાદ રાખવાની ચિંતા જ ન રહે. બસ આટલું પતે એટલે તરત જ રજિસ્ટ્રેશન આઈડી અને કિસાન કાર્ડ હાથોહાથ મળી જશે. અને હા, જો કોઈ થોડું ટેક્સ સેવી છે અને મોબાઈલ કે કોમ્પ્યુટર વાપરતા જાણે છે તો ક્યાંય જવાની જરૂર પણ નથી. સીધા જ માનધન.in વેબસાઇટ પર જઈને પોતાની જાતે જ ઓનલાઈન નોંધણી કરાવી શકાય છે. આ રસ્તો તમારો ઘણો સમય બચાવી લેશે. હવે આપણે આજના વિશ્લેષણના છેલ્લા 5મા વિભાગ તરફ આવી ગયા છીએ. ચાલો જોઈએ આના મુખ્ય લાભો અને અમુક ખાસ શરતો. આના પાયાના ફાયદાઓ એકદમ સ્પષ્ટ છે. 60 વર્ષની ઉંમર પૂરી થાય એટલે દર મહિને 3000 રૂપિયાનું આજીવન પેન્શન તો નક્કી જ છે, પણ જીવનનું કોઈ નક્કી નથી હોતું. જો 60 વર્ષની ઉંમર પહેલાં જ ખેડૂતનું દુર્ભાગ્યવશ અવસાન થઈ જાય તો તેમના જીવનસાથીને દર મહિને 1500 રૂપિયાની આર્થિક મદદ મળતી રહે છે. વળી જો કોઈ કારણસર અધવચ્ચેથી એટલે કે 10 વર્ષ પહેલાં આ યોજના છોડવી હોય તો પણ ચિંતા નથી. જમા કરેલા પૈસા સેવિંગ્સ બેંકના વ્યાજ દર સાથે પરત મળી જશે અને જો 10 વર્ષ પછી સ્કીમ છોડવામાં આવે તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પૂરેપૂરી રકમ પરત મળશે. ટૂંકમાં કહીએ તો અહીં મૂકેલા પૈસા દરેક રીતે સંપૂર્ણ સુરક્ષિત છે. તો છેલ્લે આ બધું સમજ્યા પછી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું હવે ખરેખર આપણા નાના ખેડૂતોનું ભવિષ્ય સુરક્ષિત છે? સરકારનો અડધો ફાળો, મહિને સાવ નજીવું પ્રીમિયમ અને પાછલી ઉંમરે ખાતરીબદ્ધ આવક, આ બધું જોતા એવું ચોક્કસ લાગે છે કે એક મજબૂત ભવિષ્યનો પાયો નાખી શકાય એમ છે. મને આશા છે કે આજના આ વિશ્લેષણથી પીએમ કિસાન માનધન યોજના અંગેના બધા જ પ્રશ્નો સોલ્વ થઈ ગયા હશે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂરથી તેને અન્ય લોકો સુધી પહોંચાડજો, જેથી કોઈ પણ પાત્ર ખેડૂત આ લાભથી વંચિત ન રહી જાય. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શીખતા રહો અને હા, સુરક્ષિત રહો.